મહત્વના સમાચાર પર નજર કરીશું। ગાંધીનગરમાં 17 વર્ષની દીકરી પર દુષ્કર્મ કરનાર નરાધમ સકંજામાં આવ્યો। આરોપી દીપ શર્માએ દુષ્કર્મ કર્યા બાદ સગીરાનું મોત નીપજ્યું હતું। એલસીબીએ નરાધમ દીપ શર્માને ઝડપી લીધો। પેથાપુરમાં સગીરા પર દુષ્કર્મ બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। કલોલ તાલુકાની સગીરા 6 ઓગસ્ટે કોલેજ જવાનું કહી ઘરેથી નીકળી હતી અને મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી। પેથાપુરનો 22 વર્ષીય દીપ શર્મા એ સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હોવાનો આક્ષેપ છે। આરોપીઓએ સગીરા પર ગેસ્ટ હાઉસમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। ઘટના બાદ સગીરા બેભાન થઈ ગઈ અને આરોપીએ પોતાના પિતાને જાણ કરી। આરોપીના પિતાએ સગીરાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવી હતી। રક્તસ્રાવ અને ઇન્ફેક્શનના કારણે સારવાર દરમિયાન સગીરાનું મોત નીપજ્યું। તો પેથાપુરમાં પોલીસે પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ત્યારે 6 ઓગસ્ટે કોલેજે જવાનું કહી સગીરા નીકળી હતી, પરંતુ મારી છોકરી ગુમ થયેલી છે એ પેથાપુરના દીપ કરી કોઈક છોકરાએ લિક્વિડ પીવડાવ્યું અને લિક્વિડ પીવડાવીને છોકરો ક્યાંક લઈ ગયો હતો અને છોકરાએ મારી બેબી પર રેપ કર્યો હતો અને એ પછી મારી બેબીને હોસ્પિટલ દાખલ કરી હતી। પરગામ હોસ્પિટલમાં દાખલ કરી, પણ પરગામ હોસ્પિટલ વાળાએ કોઈ પોલીસ કેસ ના કર્યો, કશું ના કર્યું। એ લોકોએ ડાયરેક્ટ કેસ કરી લીધો, ડાયરેક્ટ છોકરીને એડમિટ કરી લીધી, પણ એ લોકોની કેસ ના કર્યો, કશું ના કર્યું, બસ એડમિટ કરી લીધી અને 3 દિવસ સુધી રાખી। પણ એ લોકો એમને કોઈ રીઝન ના આપ્યું કે બેબી ના થઈ શકે, આમ કે તેમ એવું। અને એ લોકોએ મારી બેબીને છેલ્લે એવું કીધું કે બે છેલ્લે હાથ ઊંચા કરી કાઢે કે મારા જોડે આ સાધન નથી, તમારે કોઈ બીજા એડમિશન બીજી તમારી છોકરીને બીજા કોઈ હોસ્પિટલમાં તમારે એડમિટ કરવી પડશે, જે આનાથી પગરવ હોસ્પિટલથી પણ મોટી હોય એવી। પછી અમે એને બીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા। પગરવ હોસ્પિટલમાં છે ને સીલ તો વાગવો જ જોઈએ, એ હોસ્પિટલનું કોઈ પેલી નથી। તે મારી હાલત કરી છે મારી બેબીની, એ હાલત ઉપરથી હું તમને બધાને એવું કહું છું કે મને સપોર્ટ કરજો ને એ છોકરાને ફાંસીની સજા થવી જોઈએ, બસ। છોકરાના જે પપ્પા હતા ને મારા બોન બનેવી એ લોકોને લઈને મારા ઘરે આવ્યા સવારે 5:30 વાગે સમાધાન માટે। અમને પૈસાની લાલચ આલી અને અમે બધું ઠોકરાયું। અમને અમારી દીકરી જોવા અમે એની વાત કરી, અમને કે હોસ્પિટલમાં એડમિટ કરી છે। હોસ્પિટલમાં જોવા ગયા, અમે મારી દીકરીને જોઈ હોસ્પિટલમાં તો બહુ ગંભીર સ્થિતિમાં હતી, છેલ્લી કક્ષાની સ્થિતિમાં મારી બેબી પડી હતી હોસ્પિટલમાં। ત્યાંથી એ લોકો એને મારી બેબીને મૂકીને જતા રહ્યા બિન અવસ્થામાં। એના પછી અમે પોતે સંભાળી, એ લોકો આવ્યા નહીં, હજુ સુધી જોવા બી નહીં આવ્યા, શું છે શું નહીં। એનો દીકરો બી નાસી ગયો છે। અમે રિક્વેસ્ટ એ જ કરીએ છીએ મીડિયાને, પોલીસવાળાને, દરેક વ્યક્તિને અમને અમારી દીકરીનો ન્યાય મળે, સામેવાળાના છોકરાને ફાંસીની સજા મળે। આજ મારી જોડે થયું છે, મારા જોડે મારી દીકરી જોડે, કાલ ઉઠી તમારી બી દીકરી જોડે બને તો એવું ના થાય। આવા છોકરાઓને ફાંસીની સજા જ મળવી જોઈએ। અને વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ, ત્યારબાદ તેનું મોત, શું વધુ વિગતો અને શું તપાસ હાથ ધરાઈ? બિલકુલ વાત કરવામાં આવે તો પરિવારજનોને જે આપણે સાંભળ્યું છે તે પ્રમાણે તેમની અંદર રોષ જોવા મળી રહ્યો છે। જે રીતે સગીરા સાથે દુષ્કર્મ થયું અને ત્યારબાદ સમાધાનના પ્રયાસો થયા, જે યુવક છે તે યુવકના પરિવારો સામે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ જે ગાંધીનગર એલસીબીએ ગણતરીના કલાકોની અંદર આ યુવક છે તેની ધરપકડ કરી લીધી છે। યુવક જે છે તેની ધરપકડ થઈ છે અને સત્તાવાર જે માહિતી જે છે તે એક પત્રકાર પરિષદ કરીને 3.5 કલાકે આપવામાં આવશે। તે કઈ જગ્યાએ હતો, શું સ્થિતિ હતી, આ તમામ વિગતો જે છે તે પોલીસ 3:30 વાગે ડિસ્કસ કરશે। અત્યાર સુધીની જે સ્થિતિ છે તેને લઈને જે વિગતો મળી રહી છે તેને પીએમ પૂર્ણ કરીને યુવકની જે લાશ છે તેમાં પરિવારજનોને સોંપી દેવામાં આવી છે। પરિવારજનોની માંગણી છે કે યુવક સામે સખતમાં સખત કાર્યવાહી જે છે તે કરવામાં આવે છે। આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને અમદાવાદમાં પણ દુષ્કર્મની ઘટના। અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મની ઘટના પછી લોકોમાં રોષ જોવા મળ્યો। જોધપુરમાં ભાડાના મકાનમાં રહેતી યુવતી પર સિક્યોરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું હતું। આરોપી સિક્યોરિટી ગાર્ડ સામે કડક કાર્યવાહી કરવા શહેરીજનોએ માંગ કરી છે। કહ્યું, બહારથી અભ્યાસ અથવા તો નોકરી અર્થે આવેલી યુવતીઓની સુરક્ષાની સામે સવાલો ઉઠી રહ્યા છે। સોસાયટીમાં સિક્યોરિટી સ્ટાફની નિમણૂક પહેલા યોગ્ય વેરિફિકેશન કરવું પણ જરૂરી છે। સિક્યોરિટી કર્મચારીઓના વેરિફિકેશનની જવાબદારી સોસાયટીના ચેરમેનની હોવાનું કહ્યું। અને અત્યારે એટલું સામાન્ય થઈ ગયું છે કે કોઈને એ વસ્તુ સાંભળીને કંઈ અજુગતું નથી લાગતું, જે ન હોવું જોઈએ।
અને ખરેખર આવી વાતો સાંભળીને આવનારી પેઢી આપણી ભાવિ પેઢી છે અને એમાં ખાસ કરીને છોકરીઓ છે એ લોકોને ખૂબ જ અસુરક્ષાનો ભાવ અને પોતાને સીમિત રાખવાનો ભાવ ઉત્પન્ન થાય છે, જે બિલકુલ યોગ્ય વસ્તુ નથી. આ ઘટના એક ખરેખર દુઃખદાયક ઘટના છે કે આવું બધું જે ગર્લ્સ જે બહારથી રહેવા આવે છે એના ઉપર આવું બધું થાય છે, તો એ ના થવું જોઈએ અને સરકારે પગલાં લેવા જોઈએ આના ખિલાફ. અને પીજીમાં ને એમાં સ્ટ્રિક્ટ રૂલ્સ હોવા જોઈએ અથવા તો સરકાર એની તરફ નિયમ બનાવવા જોઈએ. આપ એઝ અ ગર્લ તરીકે આ જેવી ઘટનાઓ બને તો કેવા ફેરફારો ઈચ્છો છો? જે બધા જે સ્ટાફ હોય છે એ ફિમેલ સ્ટાફ હોય તો વધારે સારું પીજીમાં ને એમાં. પછી ત્યાં સેફટી થોડી વધારે હોવી જોઈએ, પીજી ઓનર્સે થોડી જવાબદારી લેવી જોઈએ એવી રીતે. અને અમદાવાદમાં યુવતી સાથે બનેલી આ દુષ્કર્મની ઘટનાના પગલે અન્ય યુવતીઓમાં પણ રોષ છે. મહિલાઓની સુરક્ષા માટે જવાબદાર લોકોએ વધારે તકેદારી રાખવી જોઈએ. બહારથી રોજગારી માટે આવતી યુવતીઓની સુરક્ષાની સામે આ એક સવાલ ઉઠ્યો છે. દરેક યુવતીને ડર વગર ભણવાનો અને કામ કરવાનો અધિકાર છે, તો શહેરમાં રહેતી દરેક યુવતીની સુરક્ષા મહત્વની છે. પીજી અને ફ્લેટમાં હોસ્ટેલમાં રહેતી દીકરીઓની સુરક્ષાને લઈને હવે નાગરિકોમાં ઘટના બાદ આક્રોશ વધ્યો છે. અમદાવાદ જે ભારતનું સૌથી સેફેસ્ટ સિટીમાં આવે છે, શોકિંગ લાગે છે જાણીને કે આ શહેરમાં આવું થઈ રહ્યું છે. અને જ્યારે પણ કોઈ છોકરી બહારથી આવે છે એની એકલાની એ રિસ્પોન્સિબિલિટી નથી હોતી કે એની સેફટીનું એ ધ્યાન રાખે. એ જ્યાં રહે છે ત્યાંના નાગરિકોને પણ એ સમજવું જોઈએ કે જ્યાં ત્યાંના સિક્યોરિટી ગાર્ડ છે એનું એક બેકગ્રાઉન્ડ વેરિફિકેશન થવું જોઈએ, એનું પોલીસ વેરિફિકેશન થવું જોઈએ. ચેરમેન જે સોસાયટીના હોય છે એની પણ રિસ્પોન્સિબિલિટી આવે છે કે ભાઈ એના ત્યાં જે લોકો રહે છે એની સેફટી રહે. અગર કોઈ છોકરી રહે છે એ લોકોના ત્યાં ઇન્ડિપેન્ડન્ટલી તો એની પણ સેફટી રહે, એ લોકોને બી એ વસ્તુની ધ્યાન રાખવી જોઈએ છે. તો મારે બસ ખાલી એટલું જ કહેવું કે હું છું કે ઘણા બધા લોકો છે સૌરાષ્ટ્રથી, ઉત્તર ગુજરાતથી કે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાંથી, શહેરોમાંથી, નાના ગામમાંથી લોકો અહીંયા આવે છે રોજગારી માટે કે એજ્યુકેશન માટે. ત્યારે સ્વાભાવિક રીતે તમે એક ફિમેલ છો અને અમદાવાદ શહેર છે જે ભારતમાં સૌથી વધારે સેફ સિટી માનવામાં આવે છે કે મહિલાઓ માટે આ સૌથી સેફ સિટી છે. તો આવું સેફ સિટી હોય અને જ્યારે આપણે કોઈ આવી જગ્યાએ આવીએ છીએ તો ફેમિલીવાળાઓને એટલી અપેક્ષા હોય કે તમે જે વાતાવરણમાં રહો છો એ જગ્યા તમારી માટે સેફ એન્વાયરમેન્ટ હોય.